સુગંધ કહી દઈએ, પવન કહી દઈએ. જેના આશ્રમમાં જાતા, જેના સાનિધ્યમાં જાતા એની સુગંધ એમ કહે તો માની લો આમાં કંઈક તત્વ છે. જેમ લાકડી પડે એમ ચરણની માલિક પર પડી જાય. આ એક રસ્તો. ગોતવા નીકળો, ગોતવાની તેવડ ન હોય, મળે એમ ન હોય, ગોતવા જવાની શક્તિ ન હોય તો બીજું રસ્તો કવિઓએ કીધો છે, જ્ઞાનીઓએ કીધું છે, વિદ્વાનોએ કીધું છે કે રામ નામની માળા લઈને બેહી જાવ અને માળા કરતા 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 તમારો આત્મા એક દિવસ એટલો શુદ્ધ થઈ જાય કે એવો ખાલીપો ભરવા માટે થઈને એવો ગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે, ભરવા માટે થઈને તમારે આંગણે આવશે. આવે અને આવવું પડે. હા, મને બહુ સરસ દાનમાં મેં વાત કરી, બહુ સારી વાત કરી કે પેલા ગંગાજી ઘણા કુવામાં નીકળતા. બધાના આમાં ગઢડાવના બધાના અનુભવ છે બાપુ. ગંગાજી કુવામાં નીકળતા, ગામ સ્નાન કરતું, કોઈ કોરા કુવા હોય એમાં ગંગાજી નીકળતા. શું કરવા? અસ્તિત્વને ખબર હતી કે આ ગરીબ માણસ છે ને ગંગા સુધી પહોંચી શકે એમ નથી, અશક્ત છે ને ગંગા સુધી પહોંચી શકે એમ નથી. એટલે ગંગાજી પોતે પધારતા કુવામાં, આખા ગામને સ્નાન કરાવતું. હવે ગંગાજીને ખબર છે ગમે એમ કરીને ગારિયા નાખીને પહોંચી જવાનું છે, એટલે હવે ગંગા નીકળતા બંધ થઈ ગયા. હા, અસ્તિત્વ છે એ બધું પૂરું પાડી દઈએ, બધું પૂરું પાડી દઈએ. કુરુક્ષેત્રના મેદાનની માલિકો છેલ્લા શ્વાસ ઘૂંટતો કરોડ એમ કહેતો હતો કે આખી જિંદગી સોનાનું દાન કર્યું, મારો સૂર્યનારાયણ એક ઉગીને એવો આથમ છે કે મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું. એવો સૂરજ આથમી જાય, કોઈ માગવા વાળું નહીં આવે. અંતરની આતે સતી અખિલ બ્રહ્માંડનો માલિક આવીને ઉભો રહ્યો. પછી તો મોઢાની રેખની લાંબી વાત છે, હું કરવા નથી માગતો. આવીને ઉભો રહ્યો ભિક્ષાન દેહી. એ જ કુરુક્ષેત્રના મેદાનમાં 18મા દિવસે દુર્યોધન વિચારતો હતો કે અમે હો મરી ગયા, પાંડવ એકેય ન ઉમેર્યો, 5 પાંડવને મારે એવું કોક આવે, 5 પાંડવને મારે એવું કોક આવે, 5 પાંડવને મારે કોક આવે એવું કાવે. અને અસ્વસ્થામાં આવીને ઉભો રહ્યો. અહીં તો જેવું વિચારો ને એવા બનો, અસ્તિત્વ બેય પૂરું પાડી દે. એટલે કવિઓ કીધું સતત સત્સંગ કરો જેથી નબળું ન વિચારાય જાય, નબળું ન આવી જાય. હા, સતત સ્મરણ કરો, સતત સત્સંગ કરો જેથી નબળું વિચારાય ને. વેળા નથી બાયું કે ભાઈ વેળા કવેળાનું બોલાય નહીં, કોઈથી ખાતું થઈને ઊભું રહીએ. માટે સતત સત્સંગ કરો. અને સત્સંગનું પહેલું પગથિયું હોય એ પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, અને દૂસરી રતિ મમ કથાએ પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, પેલો સંગ એ સંતનો છે, પછી સત્સંગ, પછી ધન દોલત પૈસો આની જરૂર છે. એટલે હું કહેતો તો ધાન ધનાધિક સાખર સંપત આ જગ બીચ પડા રહનારા. હે ભગવતી, મારું ધાન ધન દોલત પૈસો બધું આ જગતની માલિક પડ્યું રહે. લાખન આત્મ એક દિને તજીત. આ ચારણ એમ કહે છે કે આત્મા છે આંક લુરા સમજાવન હારા. આંકડાનું ઝાડવું પેલું શું કહેવાય, કાયતરો કહેવાય ને, એ ફાટે અને માલિકોથી જે નીકળે રૂ જેવું તત્વ, જેને આપણે વધામણી કહીએ. પવન ન હોય ને તોય ઉડતું હોય, પવન ન હોય ને એને આંકડાનું લૂર કહેવામાં આવે, એને આપણે વધામણી કહીએ. બિલકુલ પવન ન હોય ને તોય ઘરમાં ઉડતું. એનાથી ફરો આ આત્મા છે, કેદી વયોદાય કાંઈ ખબર પડે ને એમ નથી. આત્મ લૂર જાના તો એ વયોદાય એ પેલા જેટલી બને એટલી ભગવતીની ભક્તિ કરી લેવી જોઈએ. બે કડી કઈ શબ્દને વિરામ કે 9 લાખાઈ લો બળિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે. 9 લાખાઈ લો બળિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે. મળ્યું મોણીએ રાસ રમે, માડી તાતણિયા ધરે રાસ રમે, માડી ખોડલ સંગે રાસ રમે. ભોગાતની ધરતી ઉપર ભોગાત ગામમાં તારીખ 8/5/2022ના રોજ મા ભગવતી મા આવડના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એમાં ભવ્ય સંતવાણી છે. એમાં રામદાસ બાપુ ગોંડલિયા, લાખણસિંહ ગઢવી અને મહેશદાન ગઢવી એમાં ભાગ લે છે. તો આપ સર્વને ત્યાં પધારવા માટે થઈને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને એ આમંત્રણને તાલી પાડીને વધાવી લે. काड़ कंबड़ियों लाल धबड़ियों फूल छाबड़ियों सिर पर हये हैं हंसड़ियों माणक मटियों
મારી મોતીએ જડિયું તેજ ધરે પગનું પૂરું કરેલા કાંબિયું શોભિયું હે મની પોતિયું હાથ પરે 9 લાખાયેલો બળી જાડિયું 9 લાખાયેલો બળી જાડિયું ઘડિયું મળીયું મઠડે રાસ રમે મારી મળીયું મોણીએ રાસ રમે તાતણિયા ધરે રાસ રમે મારી વિંજવા હણસંગ રાસ રમે રમે મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીછોડ બાઈ મળી એમાં કરણી દીવણી બાલવી બલાડ બુટ ભવાની સાથ મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીછોડ બાઈ મળી એમાં કરણી દીવણી બાલવી બલાડ મારી બુટ ભવાની સાથ બડી વડી વિપડી દેવલ હોલવાર વડી ખમા ખમા ખોડિયાર ભમે 9 લાખાયેલો બડી જબર દોરાડિયું જોગ જોગણિયું રંગ રડાડિયું રાસ રમે નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું સાથ રમે એવો મઠડે આવીને 4 લાખો એવો મઠડે આવીને 4 લાખ સોનલ મને પાઈ નમે 9 લાખાયેલો બળી જાડિયું 9 લાખાયેલો બળી જાડિયું ઘડિયું મળીયું મઠડે રાસ રમે મારી મળીયું મોણીએ રાસ રમે માં ભગવતીની સ્તુતિ ગાન કર્યા પછી એવા જ ભજનો સંતવાણી અને જે કંઈ મોજ આવે એ લઈ અને આપણી સમક્ષ ફુનસીભાઈ ગઢવીને વિનંતી કરું કે અહીં આમંત્રણને માન આપીને એવા છે મુંજાવર શ્રી કેહુર મામાના આમંત્રણને માન આપી અને આપ બધાના આમંત્રણને માન આપીને ઠેઠ કચ્છની ધરતી માથેથી પધાર્યા છે તો જોરદાર રીતે તાળી પાડી અને વધાવજો. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા, જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા. બહુ ચકતાણો આ પ્રશ્ન. છેલ્લે કૃષ્ણે કીધું ભીષ્મને કે દાદા કહેતા તો જાઓ આનું સમાધાન શું, અને ત્યારે ભીષ્મએ કીધું તો યથા રાજા જથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા, રાજાના જેવા પુણ્ય એવી પ્રજા થાય. કડક અમલદાર આવે તો બધી બધી હટાઈ જાય, અને નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે. જેવો રાજા એવી પ્રજા. તો સમાજનું ઘડતર કરનારા જે 5 વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર અને 5મો રાજા. 5થી આ સમાજ ઘડાય, 5થી આ સમાજ બને. જેમ લાકડું લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાની માંથી કલાકૃતિઓ બનાવી દઈએ. એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા 5, એમાં પહેલું પગથિયું હોય તો માં. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથેની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોટા વેમમાં રહેતા ને ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગભાઈ હોય તે. ઉંમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં નહીં. પેલું પગથિયું હોય તો માં, બીજો સંત. આ 5ની જવાબદારી બહુ મોટી છે સાહેબ. 5ની જવાબદારી બહુ મોટી છે, કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ આઘરું છે, અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે. પણ ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું નહીં તો લોઢાના તીણા ચાવવા બરોબર છે. લોઢાના તીણા ચાવવા બરોબર છે. હવે આમ ફરી આવો. અમુક વસ્તુ કમાવી બહુ આકરી છે, પણ કમાણા પછી ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું એ લોઢાના તીણા ચાવવા બરોબર છે. જવાબદારી બહુ મોટી 5ની. એમાં બીજો સંત.
આપણે બોલાય સતગુરુ દેવ કી જય, નીકળ્યા ગુરુ દેવ કી જય શું વાંધો આવે? નીકળ્યા ગુરુ દેવ કી જય કે તો શું વાંધો આવે? નહીં, આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ જીવનાથ બાપુ આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ દેવ કી જય. સત શબ્દ શું કરવા લગાડવો પડે? ક્યાંક કુગુરુ છે એટલે, ક્યાંક કુગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે. નકર તો ગુરુદેવ કી જય કઈ જત ન હાલે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં. એને તાર્યા માથે ભાવ. હારો દીકરો તારી ગયે, તુંબડું તારી ગયે અને એક સંત તારી દીએ. પણ બાંધનારા એ વિચાર કરો, તુંબડું પોતે તળ્યું વાળું ન હોવું જોઈએ. તુંબડામાં તળી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે ને સોયણીના ફૂગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. હા, એ ઊંધો થાય ને તો પછી કોક આ ફૂગો ફોડે ને કાકો કોક માથે પડે તો થાય, બાકી ફૂગાના ડૂબાડ્યા પછી તરે નહીં. હા, આ પાંચની જવાબદારી બહુ મોટી છે. હા, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, યત્યત આચરતે શ્રેષ્ઠ તતે વિતર જનાહ સયત પ્રમાણમ કુરુતે લોકઃ તત અનુવર્તતે. હું છેલ્લા 15 વર્ષ થયા એક ધારો સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષ થયા સતત કહેતો હતો. હવે દ્વારકાનાથે મારી પ્રાર્થના સાંભળી, સરકારે સાંભળી, જેણે સાંભળી એણે. પણ 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કર્યા, એનો મને આનંદ છે. એક વાત. બીજી વાત, 2000 આજુબાજુ, 2000 સાલની કે 2001 ધરતીકંપ આવ્યો, પણ એની ધરતીકંપ પહેલાનું 1 વર્ષ મને યાદ છે. અથવા 1 વર્ષ આમ બહુ શબ્દ 19 વર્ષ હોય કે 21 વર્ષ હોય, જંગીની અંદર મારો કાર્યક્રમ હતો. આહિરોની 24મી ફેરી થઈ હતી. ડાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ 24મીના, ત્યાંથી પટેલના રિવાજ, 24મીના પટેલ કહેવાય. અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પુતળું મુકાવું જોઈએ. એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મુકાણું મને. હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું કે નાના ક્યાંક મારું બોયલું હાસું તો પડે હો. એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળ્યો છું. જ્યાં નજીકમાં પ્રોગ્રામ છે ને સાંભળ્યો છે, છતાં હું અહીં કહું છું, પછી મારે જે પ્રસંગ કેવો છે. ત્રીજો એક મનોકામના લઈ અને નીકળો છું. આજે કોઈ પણ ત્યાં જઈ અને તમે દીકરાનું માગું નાખો એટલે પેલો જવાબ એ દે કે હમણાં અમારો વિચાર નથી. પણ તે કેદી છે કયો તે દી આવી? આ 3 વર્ષ યાદ કયો? આ 3 વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ. અને એમાં નક્કી થઈ જાય એટલે શરતો મૂકે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. એટલે મેં જાહેરમાં કીધું, વિધાતા છો તમે? લેખ લખ્યા તમે? એનું ભાગ્ય વાંચ્યું? શરત કરીને પરણાવો. હા, સારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજમાં છે. ઘણા નો કહેતા ફલાણા ઠેકાણે દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા હશે તે નીકળી ગોઠણે ગોઠણે જાહેર ને હું માથામાં મારવી. એક ભાઈ દીકરાનો સંબંધ કરી એવો તો મિત્રને કીધું કે આપણે વસ્ટેરાનો સંબંધ કર્યો. લે ક્યાં? કે ફલાણા ગામમાં. કે માણા કેવા થાય? અસલ આપણા દેવાય. કે તોય દીધી. શરત મૂકે, આમ નહીં કરે, આમ નહીં કરે. જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું, જેટલી દીકરીઓને જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે. જનકે શરત કરી હતી કે ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ધનુષની પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકીજીને પરિણ્યા. આખી જિંદગી જાનકીજી દુઃખી થયા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. કે સીતાની લેવાય સારી અને કોઈ રાઘવને નો કહ્યું, એ જાતો સ્વાર્થનો સંસાર, નો કર્મા ધોખો કાગડા યા તો હવા રથનો બાપા જોને હાર. જે હનુમાન 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, એનો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. મારી વાત સમજાય નહીં તો મને કહેજો, હું ચોખવટ કરી દઈ. નકર મેરઠ છેટું નતું એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. સીતાજીનો ત્યાગ કર્યો ને એ વખતે આશ્રમ મેરઠ છેટું નતો અયોધ્યાથી. 150 યોજનનો સમુદ્ર ટપીને ગયો
એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂંપડા સુધી ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આ તો સ્વાર્થનો સંસાર છે, ગાડાના પૈડા જેવો. હા, તમને ખબર છે કે ટબુડી આવે, ટબુડી હોય એને બેઠક ન હોય, એવડી ટબુડી હોય એને બેઠક ન હોય. આમ ધાર હોય તો આમણી કઢરી દે, આમ ધાર હોય તો આમણી કઢરી દે. એને આગમણીમાં રાખવી પડે. આગમણીમાં રાખો ને, રાખમાં રાખો ને તો જ હરખી રહીએ. ઘણા ટબુડિયા જેવા હોય, જ્યાં જ્યાં ઢાર દેખો ત્યાં ઢારે, આમ ઢાર દેખે તો આમ ઢારી દે, આમ ઢાર, પોતાનું કઈ નક્કી જ ન હોય. તો પહેલી વાત મુદ્દો જે હું તમને કહું છું એ છે કે દીકરીને શરત કરી અને કોઈ પરણાવી નહીં. જેને કે પરણાવી ધ્યાન કે આખી જિંદગી દુખી થયા. દ્રુપદે પ્રતિજ્ઞા કરી, જે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા, આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, હંસલી જેની માથે કળશ ઢોળે એને મારી દમયંતી પરણે. એ નળની માથે કળશ ઢોળ્યો, દમયંતીને પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા. ભૂદર કવિ તમારો આ ભોરદર વાળાને કહું, ભૂદર રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા હુવાય ને વનમાન વલખાય વાય, એ પછી મારી મછલા ખાય, એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય તો મારી જોને મછિયા ખાય. એને ભૂખ રે લાગે ત્યાંથી ભૂદરાય. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા, આખી જિંદગી સીતા દુખી થયા, આખી જિંદગી દમયંતી દુખી. બીજા ઘણા દાખલા છે. રૂરુ નામના એક બ્રાહ્મણ, ઘણા બધા પુરુરવાના ઉર્વશીને, હું જામુ લંબાવતા નથી માગતો, ચણીમાં તમે સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. તો દીકરીને એક વખત સારું ઠેકાણું જોઈને દઈ દેવી, પછી એના ભાગમાંથી છોડી દેવી. આમ નહીં કરે, આમ નહીં કરે, આમ નહીં કરે, હારા હારાને કરવું પડ્યું. પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા, છઠ્ઠા દ્રૌપદી નાર, વિરાટનગરમાં મજૂરી મંડાવી. હારા હારાને કરવું પડ્યું છે. એક વાત. બીજી વાત, મારે સામે એક પટેલરી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા જ્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એની વાત બરોબર છે. મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. આ ત્રણ પેઢી હું કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે, એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે, આમાં કઈક આનંદ છે. એટલે વિનંતી કરું છું, ભાણેજ ભલે થોડો ગરીબ હોય, બે કાવડિયા ઓછા છે, કદાચ 5 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ ગાડી નાની હોય, પણ એક તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. અને એના માટે તમને દાખલો દઈ દઉં. 7 પેઢી બાપની, 7 પેઢી માની, આ 14 પેઢીના જીન્સ ફેરા થયા. અત્યારે ડીએનએ ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે. 7 પેઢી માની, બ્રાહ્મણોને ખબર એમાં અદાન બેઠા છે, 7 પેઢી ગોત્ર બદલી જાય એટલે હું 7 જ લઉં છું. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના જીન્સ સૂત્રે. એમાં હું આવે? રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, બુદ્ધિ આવે, કબુદ્ધિ આવે, લખણ આવે, કુલખણ આવે, બળ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે. થોડું ઓછું ગણાવું તો વાંધો નહીં, પણ જે તમે જાણો છો એ બધું કાં આમાંથી ઉતર્યું હોય ને કાં આમાંથી ઉતર્યું હોય, એ જીન્સમાં આવે. હવે એનો એક દાખલો દઉં. આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ, કાજુ ખાવ, સાકર ખાવ, ઘી ખાવ, કસરત કરો એટલે તાકાતવાન થાવ. આ હાંડલો નીકળ્યા રાડા ખાય. એને કદી તમે કેદી ગાજરના પૂરા નહીં ખાખ્યું? એ ઉકળ્યાના રાડા ખાય તો કંધરોટું નાખી ગયું હોય. અને ગાડું લઈને પાદરમાં જઈને ઊભો હોય તો કેમ રે ભાઈ 2 જણા લાકડી લઈને ઉતરજો એટલે ઊભો. આપણે મારે એ કહેવાનું છે કે એના જીન્સમાં છે, એ રાડું ખાય તો રાડું બની જાય, એ હુકલ ખડ ખાય તો હુકલ ખડ
છે એ બળ બની જાય, કારણ એના જીન્સમાં છે, એની પરંપરામાં છે, એના લોહીમાં છે. તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે, બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે. હા, બાળકનો જન્મ થાય ન કહેતા કોઈ કે દાદા જેવો છે ને, કોઈ કે મામા જેવો છે ને, કોઈ કે કાકા જેવો છે ને, કોઈ કે મોટા બાપા જેવો છે ને, એનો એ બગડીને બેહેલે કે કેના જેવો થયો. હવે તમે નક્કી કરો ને, તમે કહેતા હતા કેના જેવો છે, હવે નક્કી તમે કરો. તો પરંપરાની માલિક પર આવે. તો મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપણી, હા, રામદેવજી મહારાજ તો પાઠમાં બેહવા વાળા વ્યક્તિ. રામદેવજી મહારાજ તોડા દે, જેસલ રૂપા દે, માલ દે, આ બધું જે છે હિમ્યો કોટવાડ દાડમ દે, એ તો પાઠની અંદર સનાતન જ્યોતની માલિકો બેસવા વાળી વ્યક્તિ. પાઠ તો આદિ અનાદિ શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાત. તો આ સનાતન ધર્મની પરંપરા એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે મા ગુણ ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. અને આગળ કે માતન માગવું મેં કછું આન. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. માની ભક્તિ કરો તો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. કારણ વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી ઠેકડા મારતી હોય, કઈ મૂકી દે બચ્ચાના ભાગ. મીંદડીના બચ્ચા આંખું વીસીને બેહી ગયા હોય કે મારી જનેતા મને જ્યાં લઈ જાય ને સલામત સ્થાને જ લઈ જાય, જ્યાં લઈ જાય સલામત સ્થાન. આટલી સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી લીધી હોય. તો માગું ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગવોર દ્વારા. માતન માગવું હું તારી પાસે કાંઈ નથી માગતો, માતન માગવું મેં કછું આન, હું કાંઈ નથી માગતો. ઓહો નિશ ગાવો હું ગાન તિહારા. અને રાત અને દિવસ હું તારા શરણની માલિક રહું અને તારા ગુણ રાત અને ગાઉં, દિવસ ગાઉં. કેમ કઈ જો તે પ્રલંબા જોગ દાંબા ને યાદ જાંબા ઈશ્વરી. કમ બીર હાકમ બજે ડાકમ બમણી. જગમાય પર તો દીઠ જાહર રાસ આવડ રમણી, મારી રાસ આવડ રમણી. ભગવતી હું તારા ગુણ ગાવ, કોઈને દ્વારે ન જાઉં. અહો નિશ રાત અને દિવસ હું તારા ગુણગાન ગાતો રહું. હવે સાંભળજો કે દાન ધનાદિક સાખર સંપત. દાન ધનાદિક ધન સાખ. આખા દિવસમાં માણસે 3 માંથી 1 વસ્તુ કમાવી જોઈએ. જાતિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૂતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. રેડી આપણે જો વચ્ચે વાત કરું, આપણે સંતવાણીમાં મળીએ, સંતો મળે, આપણે આનંદ કરીએ, ભજન કરીએ. પણ એક તમને દાખલો વિદુર અને ધૃતરાષ્ટ્રની વાત આવી ને, વિદુર નીતિનો દુઓ છે, હું હમણાં બોલ્યો. એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુરને નીંદર નહોતી આવતી, કૃષ્ણ વસ્ત્રી કરવા આવતા હતા એટલે નીંદર નહોતી આવતી. વિદુરને બોલાવ્યા અને વિદુરને કીધું વિદુર મને નીંદર નથી આવતી. પછી વિદુરે એને જે જ્ઞાન દેવાની શરૂઆત કરી એ બેનો વચ્ચેનો જે સંવાદ એને વિદુર નીતિ નામનો ગ્રંથ કહેવામાં આવે. હવે સાંભળજો, એ આવે ત્યાં હું બધાને ખબર છે. મજાની વાત એ છે વિદુર નીતિ તમે ક્યારેક લઈ અને યુવાન મિત્રોને વિનંતી કરું વાંચજો, છેલ્લો શ્લોક એનો વાંચજો. બન્યું હું આખી રાત એટલે મોડી રાત સુધી વિદુરે ઉપદેશ દીધો એટલે છેલ્લા શ્લોકમાં ધ્રુવતા એના
મોટા ભાઈ ધૃતરાષ્ટ્રએ કીધું કે હે વિદુર, તું જે કાંઈ કે છો એ સત્ય છે, હું 100% માનું છું, કાનની બૂટ પકડું એમ તો નથી કીધું, પણ હું મારી ભાષામાં કહું છું કે તું જે કાંઈ કે એ 100% સત્ય છે. પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધું જ્ઞાન મારું રેતીન માલિકો ડટાઈ જાય છે, માટે મોડી રાત થઈ ગઈ છે, હવે હુઈ જા, હવે હુઈ જા. હું અન્ય કીધું રાત આખી બોલો લ્યો. એમ આ બધી જ્ઞાનની વાતો થાય, તમારા મારા સામો હવારથ આવે ને તે બધું જ્ઞાન હળેલાટી કરીને દરિયાની તરીએ વહી જાય. તો હવારથ ન આવ્યો હોય ત્યાં જેવો હવારથ આવ્યો નથી. હા, અકબરે બિરબલને કીધું તો મીંદડા પહેર્યા. મહારાજ મીંદડા નો પર પાયરા કે જોવા દો, હાલ જમવા. બે જમવા બેઠા, બે મીંદડામાંથી એક એક મીણબત્તી મૂકી. થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિલ્લા દેખ, બિરબલ દેખ બિલ્લા દેખ. બોતા થાય મહારાજ, બોતા થાય. એમાં અર્ધે પોલે જમણવાર પહોંચ્યું તો અકબરને ખબર ન પડે. આવું બીનું ન હોય, પણ આપણે સમજાવવા માટેની ઘટના છે. અકબરને ખબર ન પડે એમ ખીચામાંથી સાનીમુની ઊંધેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકીને ઊંધેડી વાહે ગયા. અકબર બિલા 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 કરતા રહ્યા.